અહીંયા મેં 4 વ્યક્તિનો બનાવ્યો છે. તમે ફક્ત એક જ વ્યક્તિ માટે 1 ચમચી પાવડર અને 1 ગ્લાસ પાણીમાં તમે બનાવી શકો છો. અહીંયા મેં 4 વ્યક્તિ માટે બનાવ્યો છે. મિત્રો, આજે આપણે વરિયાળીનું શરબત બનાવીશું. શરબત પીવાથી પાચન તંત્રને લાગતી તકલીફો જેવી ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો, પેટ ફૂલવું કે ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો, પેટ ફૂલવું, અપચો, કબજિયાત વગેરેમાં રાહત થાય છે. જો આ શરબત નિયમિત રીતે પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. અહીંયા મેં 50 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે, 50 ગ્રામ જેટલી સાકર લીધી છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. તમારે મિક્સર જાર ના હોય તો પછી તમે ખલમાં બી અધકચરું કરી શકો છો. હવે આપણે મિક્સર જારમાં 50 ગ્રામ જેટલી વરિયાળી નાખીશું, 50 ગ્રામ જેટલા વ્હાઈટ સાકર નાખીશું. હવે આ બધું આપણે અધકચરું કરી લઈશું. હવે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા મેં 300 ગ્રામ જેટલું પાણી લીધું છે. હવે આપણે વરિયાળી અને સાકરનો પાવડર નાખી દઈશું. આપણા વડીલો આપણે જમ્યા પછી વરિયાળી અને સાકર ખાવાની સલાહ આપતા હતા. અત્યારે આપણે હોટલમાં જમ્યા પછી બી મુખવાસ તરીકે વરિયાળી અને સાકર આપે છે, કેમ કે ખોરાકનું સારી રીતે પાચન થાય તે માટે સલાહ આપતા હતા. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ શરબત તમે રોજ પીવાથી પેટના ઘણા તકલીફો દૂર થાય છે, કબજિયાતમાં રાહત થાય છે, ગરમીમાં બહુ ફાયદાકારક છે. સ્ત્રીઓના ઘણા રોગોમાં પીવાથી ફાયદો થાય છે અને આ ગરમીમાં તમને બહુ જ રાહત થાય છે. પેશાબમાં અટકાવ સારી રીતે થઈ જાય છે. આ શરબત પીવાથી કોઈ નુકસાન થતું નહીં. તેમ છતાં તમે કોઈ મોટી બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈ શકો છો. હવે આપણે શરબતને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી શરબત તૈયાર છે. ગરમીમાં ઠંડક મળે છે. જો તમે સાંજની વરિયાળી અને સાકર બોળીને સવારમાં બી પી શકો છો. પેટ માટે બહુ રાહત છે. હવે આપણી શરબત તૈયાર છે. હવે આપણે ગાળણીથી ગાળી લઈશું. તમે પાણીની જગ્યાએ દૂધવાળી બી બનાવી શકો છો. અત્યારે મેં પાણી લીધું છે. હવે આપણે આ શરબત આ રીતની હોવું જોઈએ. તમે અંદર લીંબુ બી ઉમેરી શકો છો. હવે આપણે શરબત ગાળી લઈશું. હવે આપણે શરબતને એક ગ્લાસમાં રેડી લઈશું.
હવે આપણો વરિયાળીનો શરબત તૈયાર છે. ગેસ એસિડિટી માટે, પેટમાં દુખાવો, પેટમાં ફૂલવો, અપચો રાહત થાય છે. તમે રોજ પી શકો છો.